સભામાંથી જ યાદ કરે છે તમારો અવાજ સાંભળ્યો છે. સરસ. ઓકે, નમસ્કાર માય ડિયર ફ્રેન્ડ્સ. ફર્સ્ટ ઓફ ઓલ એન્ટાયર મેનેજમેન્ટ કે દોસ્તો આજે બિહોલા સાહેબ આ પ્રોગ્રામ આજે કન્ટિન્યુ એક લાંબા સમયથી મેનેજ કરી રહ્યા છે અને સૌથી પહેલા તો નવા મિત્રોને કદાચ ખ્યાલ ના હોય પણ ઓન ડિસ્ટ્રીબ્યુટર્સ તમને ખબર છે કે જ્યારે એક હોલ બેન્ક્વેટ જ્યારે બુક કરાવો તો સંખ્યા ઓછી છે વધારે છે એનું જે રેન્ટ હોય એ તો ચૂકવવું જ પડે. હા યા ના? તો માય ડિયર ફ્રેન્ડ્સ આજે કન્ટિન્યુ લાંબા સમયથી અપ એન્ડ ડાઉન લગ્ન સિઝનની અંદર પણ કન્ટિન્યુ એમને પ્રોગ્રામ ચાલુ રાખે. ઘણી જગ્યાએ એવી બી છે કે ઘણા લોકો એકાદ બે વખત જો સંખ્યા ઓછી આવે તો એ જગ્યા યા તો પ્લેસ બંધ કરે છે. રાઈટ યા રોંગ? પણ માય ડિયર ફ્રેન્ડ્સ એક અલગ વિઝન અને એક સોચ સાથે કે ભાઈ મારી લાઈફ તો બનેલી જ છે પણ જે લોકો ફાઇનાન્શિયલ પર ભરોસો મૂકીને આવે છે તો ક્યાંક ભલે 5 લોકો આવશે તો 5 લોકો પણ એ જે પ્રોગ્રામ જે છે જે ઇવેન્ટ એ કન્ટિન્યુ થવો જોઈએ માનસિકતા સાથે આજે બિહોલા સાહેબ આજે કન્ટિન્યુ કરી રહ્યા છે. તો ઘણી બધી ખોટ પણ એમને કરી પણ એમને બીઓપી કાર્ય બંધ નથી કર્યું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્ટ્રીબ્યુટર વતી સાહેબ દોસ્તો અહીંયા આવીને બેસવું એ અલગ વસ્તુ છે અને આને બુક કરાવડાવવું બધું મેનેજ કરવું પ્લાનર સેટ કરવા શેરિંગ માટે સેટ કરવા અમારા જેવા આઈટીસી ને ફોન કરે પાછો આઈટીસી ફોન ઉપાડે ખરા બધા ના ઉપાડે બરાબર છે. બીજું આ તો સાહેબ આજે નહીં મેળ પડે આવતા રવિવારે મેળ પડશે આવતા રવિવારે આ છે પાછું ડાયરીમાં લખવું પાછું બીજા રવિવારે ફરી બજાવવી આ બધું કર કરવું એ ખરેખર કહું તો સહનશીલતાનો ગુણ હોય ને તો જ થાય. રાઈટ? દોસ્તો આજે બિહોલા સાહેબના આમંત્રણને માન આપીને અહીંયા આવવાનો ચાન્સ મળ્યો છે. પ્રોગ્રામો અલગ બધાના સેટ જ હોય છે એમાં કઈ નવાઈ નથી. આજે મારો બી 2 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ કન્ટિન્યુ ચાલુ છે. રાઈટ? પણ આજે પાને મળવાનો ચાન્સ મળ્યો છે અને ઘણા બધા લીડર્સ તમે ઓલરેડી સાંભળી ચૂક્યા છો. આયા ના? તો જેટલા બી નવા મિત્રો એ બેઠા છે એમને મારી નમ્ર વિનંતી ખાલી એટલી છે દોસ્તો કે આખો પ્રોગ્રામ જે તમે જોયો બિહોલા સાહેબે તમને પ્રેઝન્ટેશન જે બતાવ્યું અને જે કંઈ બી તમે આર્ટિસ્ટ રિલેટેડ આઈ થિંક તમે જે સાંભળ્યા એ સાંભળ્યા પછી હું તમને એવું કહીશ જો તમારું દિલ એમ કે આ બિઝનેસ કરવા જેવું છે તો કરજો અને દિલ એમ કે નથી કરવા જેવું તો 33 કોટી જેવી દેવતા ઉપરથી આવે તોય ના થાય. એનું રીઝન છે માય ડિયર ફ્રેન્ડ્સ એનું રીઝન એ છે કે ઈચ્છા ના હોય બરાબર છે પરાણે પ્રીત કરવાનો કોઈ મતલબ નથી. 10,000 રૂપિયા તમે પ્રોડક્ટ પરચેસ કરો છો એનો કોઈ મહત્વ નથી. હા એક કંપનીની કન્ડિશન છે પણ અહીંયા ગ્રોથ ત્યારે જ થશે જ્યારે તમે દિલથી કામ કરશો. મારી સાથે સંમત છો? તમારા બિઝનેસ કરવો નથી પણ તમને કોઈ પરાણે પ્રીત કરાવડાવે પરાણે જોઈનિંગ કરાવડાવે હા અને પછી જો તમે કામ ના કરો તો આફ્ટર ઓલ 2006 મહિને તમે એવું જ કહેવાના તો અમે માયલાસલ ની કંપનીમાં જોઈન થયા કોઈ ભલી વાત ના. કારણ કે દુનિયા એવી છે મારી પાસે કુદરત પણ કોઈ પણ વ્યક્તિને મોત જે આપે છે એના માથા ઉપર લેતું નથી અને એક્સિડન્ટમાં યા તો બીજા કોઈ કારણે હેલ્થનો ઇશ્યુ કંઈક ને કંઈક નિમિત્ત બનાવે છે. જો ભગવાન પણ કોઈને નિમિત્ત બનાવે છે તો કાળા માતાનું માનવી સ્વાભાવિક છે નૈસર્ગિક છે કે ક્યારે પોતાનો માર્ગ જોવાનો નથી. આયા ના સાહેબ? તો મારી તમને નમ્ર વિનંતી છે દોસ્તો કે બિઝનેસ જો તમે કરવાના છો તો દિલથી કરજો. આર યુ રેડી? તો માય ડિયર ફ્રેન્ડ્સ મારા વિશે ઘણી બધી વાતચીત કરી છે ઓલરેડી તો મારો પરિચયની વાત કરું. સૌથી પહેલા તો દોસ્તો મારું નામ છે દિશાંત દિનેશચંદ્ર નાઈક. નાઈક મતલબ શર્મા મતલબ વાળ. બરાબર છે? અમારું મૂળભૂત કામ હેર કટિંગ નું છે ને એટલા માટે મારા માથામાં વાળ નથી. તો દોસ્તો આ બિઝનેસની મેં શરૂઆત કરી આજથી 11મું વર્ષ મારો કંપની સાથે મેનેજમેન્ટ સાથે કન્ટિન્યુ છે. આજથી 10 વર્ષ પહેલા જ્યારે મેં એઝ અ ડિસ્ટ્રીબ્યુટર આ પ્રેઝન્ટેશન જ્યારે જોયું હતું ત્યારે મારી જોડે તમારી જેમ જે નવા મિત્રો જોડે ઓપ્શન છે એ જ ઓપ્શન હતા કાં તો હા કાં તો ના. કાં તો બિઝનેસ કરીશું કાં તો બિઝનેસ નહીં કરીએ. યસ ઓર નો? દોસ્તો બિઝનેસ મને બતાવનાર મારા એક કુટુંબી કાકા હતા જે પોતે હેર કટિંગ નું કામકાજ કરતા હતા અને એમને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. હવે આપણે ફળિયામાં રહેતા હોય આમને સામને રહેતા હોય કોઈને બી કોઈ કંઈક નવું કરે તો આપણે સ્વાભાવિક છે પૂછીએ કે શું નવું ચાલુ કર્યું છે હાયા ના. તે સ્વભાવ પ્રમાણે એમને પૂછ્યું કે કાકા કંઈ નવું ચાલુ કર્યું છે અને એમને મારી ફ્રેન્ડ્સ બિઝનેસ મતલબ કે આ પ્રેઝન્ટેશન મને એમને પેપર ઉપર ઘરે બતાવ્યું. ત્યારે આપણે 3-4 દિવસ પછી જીટીએસ આ રીતે બીઓપી હતી બાયટની અંદર ત્યારે મને આજે બી યાદ છે જીકે પટેલ સર આવ્યા હતા એ દિવસે એનું પ્લાન હતું અને એ પ્રેઝન્ટેશન મેં જોયા પછી મારું માઇન્ડસેટ બની ગયું આ કામ કરવા જેવું છે. ચલો અહીંયા હું પૈસા લગાવું છું મારો 1 રૂપિયો જતો નથી મતલબ હું પૈસા આપું છું સામે મને પ્રોડક્ટ મળી જાય 1 રૂપિયાનું મારે મતલબ કે નુકસાન છે નહીં. હા એના પછી જો હું કામ કરીશ તો મારી ઇન્કમ થશે બાકી જો કામ નહીં કરું તો દુનિયાનું એવું કોઈ પ્લેટફોર્મ નથી જ્યાં વિધાઉટ વર્ક તમને પૈસા મળે. આયા ના? તો માઇન્ડસેટ સાથે દોસ્તો મેં બિઝનેસ કરવાનું ડિસિઝન લીધું પણ ડિસિઝન લેતા પહેલા દોસ્તો આ ડિસિઝન લેવું મારા માટે થોડું કાઢું એટલા માટે હતું કે ઓલરેડી મેં 2 સરકારી નોકરી છોડેલી છે.
એઝ અ તલાટી ક્રમ મંત્રી તરીકે મારી પહેલી જોબ હતી બરોડા, જે અત્યારે જિલ્લો જુદો પડ્યા પછી છોટાઉદેપુર જિલ્લામાં આવે છે કાવાડ તાલુકો, ત્યાં નડવાડ કરીને એક ગામ છે, નડવાડ વિભાગ 2, કે એઝ અ તલાટી ક્રમ મંત્રી તરીકે મારી પહેલી સરકારી નોકરી લાગી. ઇન બિટવીન મારો આખું ફેમિલી ટીચર છે. ઓલરેડી સરે વાતચીત કરી છે, દાદા લઈ લો, કાકા લઈ લો, બહેનો લઈ લો, બધા જ લોકો કોઈ હાઈસ્કૂલમાં ટીચર છે, કોઈ પ્રાઇમરી શાળામાં ટીચર છે. તો મારા ફેમિલીનું માઇન્ડસેટ એવું હતું કે 200, 250, 300 કિલોમીટર 2,500, 4,500 માટે જવાની કોઈ જરૂર છે નહીં, તો આગળ પણ આવું થશે. અને એ વખતે મારી ફ્રેન્ડ્સ મારું ભણવાનું અહીંયા ગાંધીનગર, અહીંયા આ રોડથી પેલી બાજુ જાઓ તો બલરામ મંદિર છે. બલરામ મંદિરની બાજુમાં આખા ગુજરાતનું મેઇન હબ શિક્ષણનું જીસીઆરટી ભવન છે, કદાચ કોઈને ખ્યાલ હોય તો. જે આખા ગુજરાતનું બધું જ ત્યાંથી મેનેજમેન્ટ થાય છે, રાઈટ? તો એ જીસીઆરટી ભવનમાં ડાયટ કરીને કોલેજ ચાલતી હતી, પીટીસી કોલેજ, ત્યાંથી મેં પીટીસી કરેલું છે. તો દોસ્તો એ સમયે જ્યારે મારું પીટીસી ચાલુ હતું ત્યારે આવા પ્રોગ્રામો આંબેડકર ભવનમાં થતા. અને અમે લોકો ત્યારે ભણતા હતા તો અમે લોકો રાત્રે શું હોય, હોસ્ટેલમાં સાહેબ ના હોય એટલે વરંડી કૂદી ફરવાનો તો દરેકની ઈચ્છા હોય, આયા ના, તો અમે લોકો બહાર આંટો મારવા જતા હતા. ત્યારે અમે આવું જોતા હતા. ત્યારે આપણે એવું લાગતું હતું આટલા બધા સાહેબો આ છૂટ ફૂટ ટાઈપ ભેગા કરતા શું હશે. મને ત્યાં સુધી ખબર નહોતી. ખરેખર તો અનલકી, મેં ક્યારેય પૂછવાનો પ્રયત્ન બી નહોતો કર્યો કે તમે લોકો શું કરો છો, કારણ કે ટાઈ કોટી સૂટ વાળા જોઈએ પહેલા બીક લાગે વાત કરવાની. આયા ના. દોસ્તો આ બિઝનેસ મતલબ પીટીસી પત્યા પછી બિઝનેસ મેં જોયો ત્યારે પણ ખબર પડી મારા વાળું મેં જે રોજ અઠવાડિયામાં 3 વખત જે મીટિંગો જોતા હતા, મતલબ કે એ જગ્યાએ મારો ફરીથી ધંધો કરવાનો બરાબર. અને એના પછી દોસ્તો પીટીસી કમ્પ્લીટ કર્યું. મેં કીધું એટલે તલાટીની નોકરી પછી મારી શિક્ષકની નોકરી લાગી ફરી કચ્છની અંદર. મને સરકારી નોકરી છોડી કારણ કે આગળ ભણવું હતું, આગળ પીએચડી કરવી હતી. અને જે ઇન્ટરેસ્ટ કરી મારી ફ્રેન્ડ્સ, મેં કોલેજ ચાલુ કરી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદની. જ્યારે મારી કોલેજ ચાલુ હતી એ સમયે બિઝનેસ મેં જોયો હતો. તો મને એવું લાગ્યું કે ચલો ને હું નોકરી તો કરતો નથી, સાથે સાથે જો આ કામ કરું છું તો 2-5 હજાર રૂપિયા મને કદાચ મળે છે તો કમસે કમ મને એવું નહીં લાગે કે હું બેકાર છું. અને આ એક નોર્મલ માઇન્ડસેટ સાથે મેં બિઝનેસની શરૂઆત કરી હતી. પણ દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે ઓછું જાણતો એકદમ કોરી સ્લેટ હોય ને એમાં લખવાની મજા આવે. હા યા ના, રાઈટ? મતલબ મારો માઇન્ડસેટ છે કાં તો સાવ અભણ હોય ને એ કોકની વાત માને, કાં તો વધારે પડતું ભણેલો હોય ને એ કોકની વાત માને. વચ્ચે વાળા હંમેશા ડખા ઉભા કરે. એગ્રી? આપણે ગુજરાતીમાં જાણીએ છીએ અધૂરો ઘોડો સરકારી ઘોડો. તો મેં નોર્મલ પીટીસી કરેલું હતું, એક કોલેજ કરેલી હતી. તો મને એવું લાગતું હતું કે આપણા ઉજ્જળ વનમાં એરંડો પ્રધાન છે, તો મને એવું લાગતું કે આ બધું શીખવાની કોઈ જરૂર છે નહીં. આ આપણે જોઈન થયા છે, 2-4 લોકોને ખાલી લાવવાના છે. મારા સંબંધીને જોઈન કરવામાં મારા સાહેબ મને શીખવાડશે કે મારા સંબંધી મારા કેવી રીતે વાત કરવી. હું કોઈ ટ્રેનિંગમાં જવા તૈયાર નથી. અને જેના કારણે 11 મહિના સુધી માય ડિયર ફ્રેન્ડ્સ મેં અખતરા કર્યા. મારા શબ્દને પકડજો, મેં અખતરા કર્યા, જેના પરિણામ સ્વરૂપે 11 મહિના મારી 1 રૂપિયો ઇન્કમ નહોતી. હવે તમારી 1 રૂપિયો ઇન્કમ ના થાય, એક વ્યક્તિ તમે જો બિઝનેસ સ્ટાર્ટ કરવા તૈયાર ના થાય તો સ્વાભાવિક છે, નૈસર્ગિક છે, તમારું ફેમિલી તમને બિઝનેસ ના કરવા દે. હા યા ના? મારા ઘરમાં ઝઘડા ઉભા થયા. મારા દાદાએ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ તું યાર તું માણસ છે કે કોણ છે? 11-12 મહિનાથી તું ટાઈ કરી રખડ કરે છે, 1 રૂપિયો તારો આવતો નથી, તું ભણવામાં ફોકસ કર, નહીં તો ગમે તે એક બાજુ તને નુકસાન જશે. આજે તારું એફવાય ફર્સ્ટ ક્લાસ છે, એસવાય ફર્સ્ટ ક્લાસ છે, હવે તું ટીવાય માં આવ્યો છે તો થોડું ફોકસ કરી લે ને તો તારું આખું ક્લિયર થશે આગળ. માય ડિયર ફ્રેન્ડ્સ, એ વખતે થોડું મારે બી વાત માનવી પડી કારણ કે મારી ઇન્કમ નહોતી. અને પરાણે છેલ્લે મેં બિઝનેસ સિરિયસલી કહીશ છોડી દેવાનું મેં ડિસિઝન લીધું. ભાઈ આપણે આ કામ કરી શકીશું નહીં. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, થેન્ક્સ ટુ માય ઓલ ગ્રેટ અપલાઇન રિસ્પેક્ટેડ ઈશાન પટેલ સર કપડવંશથી. દોસ્તો મારા ઘરે આવ્યા, રાત્રે બેઠક કરી 12:30 વાગ્યા સુધી અમે લોકો બેઠા. અને ઈશાન પટેલ સર અમે લોકો બેઠા એટલે મારો માઇન્ડસેટ બનાવ્યું. સિરિયસલી કહીશ કે ઈશાનભાઈ તમે 11-12 મહિનાથી 1 રૂપિયો કમાયો નથી, બરાબર છે, અને આજે તમે છેલ્લે છોડી દીધું. તો યાદ કરો મેં તમને પહેલા દિવસથી કીધું હતું કે કોઈ પણ કામ કરવું હોય તો તમારે કમસે કમ બેઝિક જાણકારી લેવી પડે. હા યા ના? અને હું તમને ઘણી વખત કહું છું ખેતી કરી છે તો બી તમારે જાણકારી જોઈએ. તમે પીટીસી કર્યો, શિક્ષક બનશો તો શિક્ષક તમે બને તો 2500, 3,500, 4,000 તમારો પગાર હોય. આગળ જતા તમારો પગાર વધે અને વધી 25,000 લાખ રૂપિયા થાય. તો વર્ષો પછી જે 50,000 લાખ રૂપિયા પગાર થવાનો છે એને શીખવા માટે તમે 2 વર્ષ સુધી ગાંધીનગરમાં રહ્યા, પીટીસી કર્યું, ઘરના પૈસા ખર્ચ્યા 25-50 હજાર રૂપિયામાં. અને અહીંયા તમારે લાખો રૂપિયા કમાવા છે અને તમે 4-6 કલાક જો ટ્રેનિંગમાં બેસવા તૈયાર નથી તો ઈશાનભાઈ તમને એવું નથી લાગતું કે ભણેલા માણસો ઘણી વખત નક્કામાં નીવડે છે? આપણા રિલેશન એવા છે, હું તમને આજે મોઢા ઉપર કહી કે તમે વધારે થોડું ભણેલા છો ને એનો તમને તકલીફ છે. થોડું ઈગો હર્ટ કર્યો અમને કારણ કે અમારા સંબંધો ત્યાં સુધી બની ગયા હતા. અને છેલ્લે આઈ થિંક 12:30 વાગે વાત ઉપર મેં હા પાડી કે વાંધો નહીં સાહેબ, નેક્સ્ટ ટ્રેનિંગમાં હું આવીશ, ટ્રાય કરીએ. દોસ્તો બીજી વખત જ્યારે ટ્રેનિંગ હતી ત્યાં લિટરલી જો કોઈ એટીટ્યુડ નહોતો, આપણે તો છોડવાના એટીટ્યુડમાં જ હતા. નો ટાઈમ, કઈ જ નહીં, બરાબર છે. નોર્મલી જઈને બેઠા
And thanks to my all great friends, respected નિલેશ પટેલ સર, અને એ દિવસે ટ્રેનિંગ હતી મારી ફ્રેન્ડ જીકે પટેલ સરની, અને એ દિવસે મારું માઇન્ડસેટ બન્યું કે બોસ ધંધો ધંધાની રીતે કરવો જોઈએ. હા યા ના? કારણ કે દરેક કામ બે રીતે થાય, એક તમારી આગવી રીતથી અને એક પ્રૂવન સિસ્ટમથી. કઈ રીતે કામ જનરલી શું થાય? પ્રૂવન સિસ્ટમથી કરવું જોઈએ. હા યા ના? દરેક લોકો પોતાની બુદ્ધિ લગાવે છે. મેં જે ભૂલ કરી હતી એ દિવસે દોસ્તો મેં સ્વીકારી કે સાલું જો હું નાની ભૂલ ના કરું તો કદાચ મારો ગ્રોથ થઈ શકે છે. અને એ દિવસે મીટિંગ પત્યા પછી બહાર નીકળીને કમિટમેન્ટ આપ્યું, સાહેબ હવે આપણે ઉડાન ભરીશું. બરાબર? હજુ કઈ જિંદગી આપણી ખતમ થઈ ગઈ નથી, અને આપણે મારી લાઈફ દિલથી કરીશું. અને દોસ્તો એ દિવસે કમિટમેન્ટ ચાલુ કર્યું. પરિસ્થિતિ એ બની મારી ડિફરન્સ એક 11-12 મહિના સુધી 1 રૂપિયો ઇન્કમ નહોતી. મારા મલ્ટિપલ આઈડી લેવલ ઉપર છે. તમે જેટલા રેન્ક ઉપર લોકોને જોયા કે બધા જ રેન્કમાં મારા ઓલરેડી ફેમિલીના આઈડી છે. આરટીસી લઈ લો, એસટીસી લઈ લો, એટીસી લઈ લો, ડીટીસી લઈ લો, કોઈ પણ લેવલ પર મારું મેઇન આઈડી જે છે એ લાસ્ટ યરની રિટર્ન ફાઇલ કોપી હવે આવશે. જનરલી હું આપીશ, ઘણા લીડર જોડે મારી જૂની કોપી બી છે. મારી ડિફરન્સ સ્ટેટમેન્ટ સાથે વાત કરું તો લાસ્ટ યર જીએસટી જે કપાઈ છે મારા આઈડીમાં, એ આઈડીમાં ટેક્સ કપાઈ જે નેટ ફિગર મારા બેંક એકાઉન્ટમાં કંપની જમા કરી છે એનો સરવાળો છે 86,62,000 રૂપિયા ખાલી એક નામ. એટલે 86,62,000 રૂપિયા હું ઓપનલી વાત એટલા માટે કરું છું, વિથ સ્ટેટમેન્ટ મારી જોડે છે. 86,62,000 રૂપિયા જો તમે ફાઇનાન્શિયલ યરમાં તમારા એકાઉન્ટમાં જમા થયા હોય અને ભાગ્યા તમે બહાર કરો એવરેજ આવશે 7,21,000 રૂપિયા સિંગલ આઈડીની. હજુ 36 વર્ષની ઉંમરે આ લેવલની ઇન્કમ એ સિંગલ આઈડી પર મળી શકતી હોય દોસ્તો, તો આજે 10 વર્ષ પહેલા મારા અપલાઈન મારા સિનિયરે મને ધક્કો મારીને બળજબરી બે શબ્દો બોલી અહીંયા જે કામે લગાડ્યો એ સારું કરવું કે ખોટું કરવું? આયા ના? આજે દોસ્તો એનો ભગવાન કરતા વિશેષ માનું કે ના માનું? આયા ના? દોસ્તો શરૂઆત કરી ત્યારે એક સેકન્ડ હેન્ડ બાઇક હતું. આજ મતલબ અહીંયા નહીં પણ આંબેડકર ભવનમાં જ્યારે મીટિંગો થતી હતી પછી રિનોવેશનમાં ગયો હોત એના પર અમે લોકો અહીંયા શિફ્ટ થયા. સાહેબ એ વખતે અમે લોકો બાઇક લઈને ફરતા હતા. આ ચોમાસાની અંદર અમે રેનકોટ બધા ધંધા કરેલા છે, બધે સ્વેટર પહેરેલા છે, રેનકોટ પહેરેલા છે. ચોમાસાની અંદર હું દર ટ્રેનિંગમાં કહું છું 2-3 જોડ બૂટ બગાડવા હોય એટલે ચોમાસું આવે ના આવે. કે ચોમાસામાં શું થાય તો બૂટ બગડે, હાયા ના? આ બધી સિચ્યુએશનમાંથી નીકળ્યા પછી મારી ફ્રેન્ડ્સ આજે આ બિઝનેસમાંથી એક પછી એક ગાડી અચીવ કરતા ગયા. રનિંગ મારી જોડે 2 ગાડી છે. આ એક છે હોન્ડા સિટી અને એક છે બહાર નીકળેલા સામે જ પડે છે. 2 આ ડિટેલ્સ મારી બર્થડે છે. મારી બર્થડે મારી તમામ ગાડીઓના નંબર છે. દોસ્તો ટોયોટા ફોર્ચ્યુનર બહાર પડ્યા બિઝનેસના કારણે. એક આનંદ છે. હમણાં હું મારા મિત્રો અહીંયા છે, અમે સાથે ભણતા હતા. અમારી એ જ વાત કે ચાલો એક દિવસ હતો જ્યારે બાઇક લઈને બાઇક ઉપર 2-3 સવારી અમે આવતા હતા. એક મિત્રને લેવા જઈએ અહીંથી 10-15 કિલોમીટર જઈએ ત્યાં સુધી કે હા હું આવું છું અને ત્યાં જઈને ફોન સ્વિચ ઓફ. આ કોઈને આવો અનુભવ થયો હશે? બરાબર છે દોસ્તો? આવા અનુભવ અમને ઢગલો વખત થયેલા છે. દુઃખ થાય કે સાલું આવો અંગત ભાઈબંધ, આવા અંગત સંબંધી સાલા જિંદગી બનાવવા માટે હું લેવા જાઉં છું. એ માણસ મને એમ કહે છે વાંધો નહીં તું 10 વાગે ઘરે આવી જજે, આપણે જઈશું 9:30 હું ઘરે પહોંચું છું તો તારા ચંદ સાકળ છે. દુઃખ થાય કે ના થાય બેન? ત્યારે ઘણી વખત એવું થતું હતું સાલું ખોટી આ બધું નથી કરવું. પણ દોસ્તો સિસ્ટમમાં જોડાતા ગયા, ટ્રેનિંગો આવતી ગઈ, ટ્રેનિંગોમાં બેસતા ગયા, પાછા મોટિવેટેડ થતા ગયા, થોડું નોલેજ લેતા ગયા, બધું કરતા ટકી ગયા. અને એની પરિસ્થિતિ એ બની મારી ફ્રેન્ડ કે જે દહેગામની અંદર હું પોતે ફેમિલીમાં તો ઘણું બધું છે પણ આ બિઝનેસ પર્પઝ દહેગામમાં જ્યારે ભાડે રહેતો હતો ત્યારે દહેગામમાં જે 2200 રૂપિયાના ભાડામાં હું રહેતો હતો એ જ દહેગામમાં 2.5 કરોડ કરતા વધારે પ્રોપર્ટી રનિંગ મારી મારી. આજે જે મકાનમાં હું રહું છું, જે મકાનમાં 3 BHK બંગલો છે દોસ્તો, આજે ત્યાં નિયરલી મેં 1,46 લાખ રૂપિયા ખર્ચો કરી એ મકાનને તૈયાર કર્યું. અને થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ એમાં ટોપ ટુ બોટમ 1 રૂપિયો ઘરેથી નથી. હા, હું દરેક વસ્તુમાં નિયરલી 101 યા 1100 રૂપિયા હું મારા મમ્મી જોડેથી લઉં છું, શુકર ના કરી. બાકી બધી જ રકમ દોસ્તો થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ મેં ચૂકવી દીધી. આજે જો 36 ઉંમર 36 વર્ષની ઉંમરે જો તમે આટલું કરી શકતા હોય, આજે અમદાવાદમાં બી પ્રોપર્ટી થોડી લીધી, બરાબર, તો ગામડે બી ઘણું બધું કર્યું, આ બધું જો કરી શકાતું હોય તો દોસ્તો 5-7-10 વર્ષ આપવા જોઈએ ના આપવા જોઈએ. આ હું ડિસ્ટ્રીબ્યુટરને ખાસ કહે, જો નવા મિત્રો જોડે તો ઓપ્શન છે હજુ, કરે યા ના કરે એ સેકન્ડ મેટર છે. પણ ડિસ્ટ્રીબ્યુટર જે ઓલરેડી તમે માઇલેજ કરી ચૂક્યા છો, પૈસા તમે આપી દીધા છે, જે પ્રોડક્ટ તમે પરચેસ કરી લીધી છે, તો એક વાત યાદ રાખજો કે અંદર ઉતરી ગયા છો, બરાબર છે, તો સફળ થઈ ચૂક્યું છે. વચ્ચે પ્રોબ્લેમ આવવાના, બરાબર, ઘણી વખત તમને કુતરી એવું લાગશે કે છોડની આ નથી કરવું, આ કોણ રોજ ધક્કા ધુક્કી કરે, તો દોસ્તો આ ધક્કા ધુક્કી કરવી 5-7 વર્ષ એ સારું, આખી જિંદગી લટકા લેવા એના કરતા. વાત કરો
ઉપર ઘણા બધા વડીલો અહીંયા બેઠા છે સાહેબ, મારા ફાધરની ઉંમરના છે. આજે સિમ્પલી એક બિલ ઉપર હાથ મૂકીને આજે 7,21,000 મારી રનિંગ ઇન્કમ મેં લાસ્ટ ફાઇનાન્શિયલ યરની વાત કરી, સ્ટેટમેન્ટ સાથે તમારી જોડે બેસે છે. એક રકમ 1 રૂપિયો ઓછો નીકળે ને તો પબ્લિકલી બોલું છું જૂતું તમારું ગાલમાં. પણ જો એ લેવલની ઇન્કમ નીકળતી હોય બે તો ખરેખર મહેનત કરવી જોઈએ ના કરવી. આ કંપની મારી નથી બોસ, અમે બી તમારી જેમ ડિસ્ટ્રીબ્યુટર જ હતા. પહેલા દિવસે મા કસમ અમને બી ટ્રાય કરતા શરમ આવતી કેમ નથી મારાવાળું કાલે કોક તો વસ્તી ખીજવશે. આ સિરિયસલી દરેકને ડર લાગે છે. મારા ફેમિલી વાળા બી માનવા તૈયાર નહોતા. આ એ સિચ્યુએશન બધી નીકળતા તો જો અહીંયા સુધી પહોંચાતું હોય તો કામ કરવું જોઈએ. શરૂઆત કરી હતી ફાયરથી, ત્યારે વિચારતા નહોતા ટીમ ક્યાં ચાલશે, નોટ ઓનલી ગુજરાત પણ ગુજરાતની બહાર અલગ અલગ રાજ્યોની અંદર આજે ટીમ ચાલે છે. બરાબર છે. મારી 2 દિવસ પછીની ટ્રેનિંગ હતી ઉત્તરાખંડ. બરાબર છે. અમે લોકો ઉત્તરાખંડ જવાના હતા, નો ડાઉટ. આપણો વેધરના કારણે અમે લોકો કેન્સલ કરેલા છે. બાકી ક્યાં ચાન્સ મળે. આ જીમ કોર્બેટ જે નેશનલ પાર્ક જે છે જીમ કોર્બેટ, એની અંદર અમારો 2 દિવસનો પ્રોગ્રામ હતો. ક્યાં કઈ જગ્યાએ આપણને આવો ચાન્સ મળે છે દોસ્તો? આયા ના ફરવાનું બી મળે, શીખવાનું બી મળે, કોકની જિંદગી બદલાય અને આપણી જિંદગી બી બદલાય. હું કમાય ઇમ્પોર્ટન્ટ નથી મારી ફ્રેન્ડ્સ. મારી ટીમમાં આયા હાર્મોની ગ્રુપની એન્ટાયર વાત કરું તો એક રિક્ષા ડ્રાઈવરથી લઈ, એક કડિયા કામ કરવા વાળા વ્યક્તિથી લઈ, એક સ્કૂલ ટીચરથી લઈ, અમે કોઈ એ પ્રોફેશનલ લોકો આજે અમે બધા સાથે એક પરિવાર બની કામ કરીએ. અહીંયા કોઈ કોઈની જોડે પાર્ટનરશિપ કરે છે ને, અહીંયા કોઈ કોઈની નીચે કામ નથી કરતા. અહીંયા જો તમારી તૈયારી હોય ખભે ખભો મિલાઈ એક પરિવારની જેમ કામ કરવાની તો જ આ બિઝનેસમાં શક્કરવાર આવશે. આ મારો સ્પષ્ટ શબ્દ છે ભાઈ. નથી હું તમારા માટે આવ્યો, નથી તમે મારા માટે આવ્યા. આપણે બધા આપણા પરિવાર માટે આવ્યા. આ બિઝનેસ દોસ્તો મારું કરવાનું એક ફાઇનલ કારણ છે. હમણાં અમે લોકો કાલે બેઠા તમે તો હું નામ નહીં દઉં પણ એક સચિવ છે સાહેબ, અમે લોકો બેઠા હતા કામથી રાઈટ. તો એક ચર્ચા થઈ કે અત્યારે ભરતી પડી છે, ખબર છે ને? તો કદાચ એમને અનુભવ પ્રમાણે એવું કીધું કદાચ આ લાસ્ટ ભરતી છે. સોરી ટુ સે, બરાબર છે. હવે ગવર્મેન્ટ ધીરે ધીરે બધું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરવા જઈ રહી છે. દોસ્તો આજે જે નોકરીની જે પરિસ્થિતિ છે, આજે પ્રાઇવેટમાં નોકરી એક તો મળતી નથી, મળે છે તો મોટા ભાગની જોબની અંદર શોષણ થાય છે. માનો છો વાત? તમારામાં મારામાંથી ઘણા બધા લોકો દિલ ઉપર હાથ મૂકીને જો કદાચ વિચારે કે મારી ક્વોલિટી અને મહેનત પ્રમાણે ઘણી વખત મને પગાર મળતો નથી, એવું લાગે છે ઘણા બધા મિત્રોને. અને બીજું બધું શું તેલ લગાવવા દોસ્તો? આજે કોને ક્યારે શું થાય છે કોઈ જ ગેરંટી વોરંટી નથી. તમને અને મને કદાચ કંઈક થઈ જાય તો આપણા બાળકોનું, આપણા પરિવારની જે ફ્યુચર આપણે વિચારીને રાખ્યું છે એમાં અંધાર પર છવાઈ જાય કે ના છવાઈ જાય? છવાય કે ના છવાય? હું સમજી એટલા માટે શકું છું દોસ્તો, હું નાનો હતો ત્યારે મારા પપ્પા એક્સપર્ટ થઈ ગયા હતા. નો ડાઉટ મારો હું ફેમિલી ટીચરમાં હતો, તમને પૈસા લેવાનો કોઈ એટલો બધો પ્રોબ્લેમ નહોતો, પણ તેમ છતાં બી મારી એક વાત, મલ્ટિપલ કેમેરા ચાલુ છે તો એક વાત ખાલી તમને કહું છું, ધ્યાનમાં લઈને જજો અને વડીલોને ખાસ સમજાશે. છોકરો બાપ જોડે માગી શકે, કાકા જોડે ના માગી શકે, પણ માં જોડે જે આશા રાખી શકે માસી જોડે ક્યારેય ના રાખી શકે. અત્યારે તમારા માટે તાળી કરવાનો વિષય લાગે છે દોસ્તો, પણ જેના ઉપર વીતે છે ને બેન એને ખબર પડે છે કે હું જે કહેવા માંગુ છું એ હકીકત શું છે. એગ્રી છો મારી વાત સાથે? હવે સિમ્પલ ઉદાહરણ આપું. તમારો દીકરો તમારા ગજવામાંથી 500 ની નોટ લઈને જતો રહે, બરાબર સરજી? હા, તો તમને કોઈ ચોરનો સબ્જેક્ટ વિચાર ના આવે. તમારો વિચારો આ મારા વાળો બગડી આયા ના સાહેબ. હા, તમને એટલું બધું ટેન્શન ના આવે. જો આ તું બગાડે છે, તમે તમારા વાઈફ ને તું આ ક્યાં બગાડે છે, લઈ જાય તો પૂછીને તો લઈ જાય કે ના લઈ જાય. અને એ જ વસ્તુ એના મામાના કે કાકાના ગજવામાંથી લઈને જાય, મળશું બોલવાની જરૂર નથી, તમે સમજી શકો. આયા ના તો ત્યાં જે ફરક પડે છે ને દોસ્તો, એ બહુ મોટો ફરક છે. આપણે એવું નથી કરવું કોઈના ગજવામાંથી પૈસા લેવા. હું જસ્ટ તમને એક ઉદાહરણ આપું છું સમજવા માટે. બસ એટલું જ કહીશ, તમારા પરિવાર માટે જો તમારી ગેરહાજરીમાં કોઈ જવાબદારી લેવા વાળો વ્યક્તિ હોય તો હું તમને કહીશ આ લઠ્ઠા ના લેવાય. 12 વાગ્યા સુધી ભૂખ્યા ના રહેવાય. સિરિયસલી બાબા, અત્યારે તમે ફરવા જઈ શકો છો ફેમિલી સાથે પિકનિક. અમારા ઘરે બી અત્યારે ઝઘડો થતો, છોકરા જવું તો અત્યારે બહાર મારા અહીંયા આવું, છેલ્લા બીજી ગાડી લઈને મોકલાય લોકો એટલે તું નીકળ, મારા આજે મેટ પડે એવો નથી. દોસ્તો હું તમને એટલું જ કહીશ, મારી ગેરહાજરીમાં મારા પરિવારનું કોઈ નથી, તમારી ગેરહાજરીમાં તમારા પરિવારનું કોઈ નથી. અને આજની સિચ્યુએશનમાં પૈસા ખુદા તો નહીં પણ ખુદા સે કમ ભી. આજ ગાંધીનગરમાં હમણાં હું જીટી પટેલ સાહેબ બહાર બેઠા હતા, બરાબર છે? તમારી વાત નીકળી કે એક નોર્મલ સારો ફ્લેટ લેવા જો તમે તો બી દોસ્તો નિયર અબાઉટ કરોડ, 1.25 કરોડ રૂપિયા નાખવા પડે છે. આયા ના? યસ ઓર નો? સિચ્યુએશન ક્યાં જતી રહી? આ એક નોર્મલ 25-50 હજારનો પગારદારી વ્યક્તિ દોસ્તો એક મકાન લે, એની આખી જિંદગી એમાં નીકળી જાય. આયા ના? આપણા બાળકોનું શું થશે? એજ્યુકેશનમાં તમે જુઓ, ગયા વર્ષે જે ફી હતી એના કરતાં દરેક સ્કૂલની અંદર 2-3 હજાર ફી આ વર્ષે પાછી વધી ગઈ. ત્યાં તમારું મારું નથી ચાલવાનું. મોંઘવારીમાં આપણું કશું ચાલવાનું નથી. આપણા જો એક જ ઓપ્શન છે, ઇન્કમ વધારો.
એક માણસ એક નોકરી સાથે બીજી નોકરી નહીં કરી શકે. તમે 8 કલાક નોકરી કરો તો બીજા 8 કલાક નોકરી નહીં કરી શકો. પણ દોસ્તો તમે અઠવાડિયાના 2-3 દિવસ બબે 3-3 કલાક માય લાઈફ ચેનલ તો આપી શકો કે ના આપી શકો? આયા ના. એક 15-20 લોકોની લિસ્ટ બનાવો, શોર્ટમાં બતાવું સિસ્ટમ. સૌથી પહેલા તમે ડિસિઝન લો કે આ બિઝનેસ કરવો છે કે નહીં. ડિસિઝન લો કે તમારું પોતાનું હોવું જોઈએ, પારકાનું નહીં. નિર્ણય મેં લીધો છે કામ કરવાનો, હું કન્ટિન્યુ કામ કરીશ મારા પોતાના માટે, રાઈટ? અને મારો બિઝનેસ છે એ મેન્ટાલિટી સાથે એક વખત સ્ટાર્ટઅપ કરો. સ્ટાર્ટ કરો તો મારી રિક્વેસ્ટ એવી છે કે સિંગલ આઈડી કરો એટલે કે મલ્ટીપલ આઈડી સમજજો. કરો ના કરો એવું હું તમને નહીં કહું, પણ એક વખત મલ્ટીપલ આઈડી નો બેનિફિટ શું છે એ સમજો. કારણ કે મેં મલ્ટીપલ ની શરૂઆત કરી હતી દોસ્તો. મારી ભાણી છે, મારી ભાણી 6ઠા યા 7મા ધોરણમાં ભણે છે, મારા બહેનની દીકરી, અને અમારા પરિવારમાં સૌથી મોટી દીકરી એ છે, રાઈટ? તો એના નામ ઉપર એક એસોસિએટ નો એક આઈડી બનાવ્યો તો જીલ એસોસિએટ કરી, બરાબર? કારણ કે તમને કોઈ નાના છોકરાના નામે આઈડી પડે નહીં, અને એનું ફોર્મ તમે ક્રિએટ કરો એના નામ ઉપર તો થઈ શકે છે. દોસ્તો મેં નામ ક્રિએટ કરીને આઈડી કર્યો તો એની ઇન્કમ દર મહિને આજની તારીખમાં 62-65 હજારની આજુબાજુ નીકળે છે દર મહિને, જે મારી વાણી હજુ 6ઠા 7મા ધોરણમાં ભણે. મારું ફાઇનલ સ્ટેટમેન્ટ છે બેન, મારા મધરને મેં બેસાડી બધાને કીધેલું છે કે આ આઈડી ની જેટલી ઇન્કમ થાય મારી બંને બેનની જે વાણી છે એની લાઈફ ટાઈમ માટે બંનેની ભાગ મળે છે. આજે માની લો જે આઈડી 60-65-70 હજાર રૂપિયામાં છે સર, એ આઈડી કાલે મારી આઈડી ની જેમ 7-8-10 લાખે પહોંચવાનું જ નહીં પહોંચવાનું. હવે બે બેનની ભાણીને એ ઇન્કમ હું આપી દઉં તો લાઈફ ટાઈમ માટે એના ઘરમાં કદાચ હું ગુજરી બી જાઉં તો મારો ફોટો લાઈફ ટાઈમ માટે રહે કે ના રહે? અને મામાને આખી જિંદગી યાદ રાખે કે ના રાખે? ઓકે. અને મહેનતમાં શું છે સાહેબ? મારા આ મલ્ટીપલ આઈડી છે, મારે ત્યાં મહેનત કરવાની છે, એમાં કઈ એક્સ્ટ્રા કરવાનું નથી, ખાલી વચ્ચે આઈડી લઈ લીધા એનો એને બેનિફિટ પડ્યો. તો આ સિસ્ટમ શું છે હું શોર્ટમાં બતાવ્યું, તો તમે તમારે જેની જોડે આવ્યા છો એની જોડે મલ્ટીપલ આઈડી પર સમજજો. અને સમજ્યા પછી એક લિસ્ટ બનાવો પ્રોપર. 15-20-25 લોકોનું એક લિસ્ટ એવું બનાવો જે લાઈફમાં કંઈક કરવા માંગે. અહીંયા ગમે તેને ઉઠાઈ લાવવાથી ધંધો નહીં થાય, અહીંયા ગાડીઓ ભરી દેવાથી ધંધો નહીં થાય, પણ જે એની લાઈફ પ્રત્યે સિરિયસ છે, જેની જિંદગીમાં કંઈક કરવું છે, એની જોડે પૈસા કેટલા છે સેકન્ડ મેટર છે. બહુ પૈસા તો અમારા જોડે બી થોડા ઘણા હતા. ગામડામાં જીવન હતું અમારું તો લાઈફસ્ટાઈલ હાઈ લેવલની નહોતી સાહેબ. મારા ગામડામાં 5-15-20-25 હજાર રૂપિયા આખું આરામથી જીવાય. હાયા ના સાહેબ મારા એ પરિવારમાંથી આવીને અમે લોકો માઇન્ડસેટ બનાવ્યું તો અહીંયા. તો એવા 25 લોકોનું લિસ્ટ બનાવો, 15-20-25 કે જેને જિંદગીમાં કંઈક કરવું છે. એવા લોકોને ખાલી એક કરીને મીટિંગમાં લાવવાનું પ્લાનિંગ કરો. મીટિંગો ઘણી બધી જગ્યાએ થાય છે, અમદાવાદમાં થાય છે, મતલબ ઇન શોર્ટ બધી જગ્યાએ મીટિંગો થાય છે 25-50 કિલોમીટરના એરિયામાં. તમારું મારું કામ છે લઈ જઈને ખાલી બેસાડવાનું. સમજાવવા વાળા બિહોલા સાહેબ જે કોઈ પણ લીડર જે સમજાવતા હશે એના દિમાગમાં ઉતરશે જે કામ કરશે. નહીં ઉતરે એ ક્યાં કરોડ લગાવે છે તો મહિને લાખ રૂપિયા વ્યાજ ચડવાનું. આયા ના? સિમ્પલ છે, મોઢા ઉપર ના કહેવાય કે સિમ્પલ છે. તું ને તારો ભાઈ યસ ઓર નો? તમે 4 વખત સમજાવ્યું, નથી માનતો, ના ભાઈ મારા નથી કરતો, ઓકે મિલેંગે શિખર પે. આયા ના? હવે તમે 10-15-20-25 લોકોને બેસાડો, બધાના દિમાગમાં કદાચ ના ઉતરે, પણ 5-10-15 લોકોના દિમાગમાં ઉતરે કે ના ઉતરે? અને તમે એને જેને લાવ્યા એની પાછળ તમે મહેનત કરો, એને ટ્રેનિંગમાં બેસાડો, એની લાઈફ સેટ થશે તો તમારી લાઈફ સેટ થવાની નથી થવાની. અને મારી ટીમમાં મહિને 2-5 હજાર રૂપિયાથી લઈ મહિને 4-4, 5-5 લાખ કમાવાવાળા લીડરો છે. મેં શરૂઆત કરી હતી ભાઈ, મારા આખા વર્ષમાં મેં કીધું મારી જોડે 10,000 રૂપિયા પેમેન્ટ આપવા મારી જોડે કોઈ તૈયાર નહોતું. આજે 24 કરોડ જેવી ડાબી બાજુમાં છે, 32 કરોડ જેવી લેફ્ટ મતલબ જમણી બાજુમાં છે. આજે બંને સાઈડ આઈટીસી લીડરો છે. આજે એ લેવલ ઉપર જો પહોંચી શકાતું હોય તો દોસ્તો આ ધંધાની તાકાત છે કે નહીં? બસ એટલું જ કહીશ બોસ. મારા પરિવારને બી ભરોસો નહોતો, મારા બધાની તકલીફો બી મેં જોયેલી છે. કાલે મેં ટ્રેનિંગમાં પાર્ટ લીધો હતો કે તમારો હંમેશા પર્પસ જે છે એ પર્પસ તમારો ઇમોશનલ હોવો જોઈએ. આ ટોપિક કઈ મારી વાત કમ્પ્લીટ કરું. જો તમે આ કામ કરો છો ને તો શાના માટે કરવું છે એ પહેલા નક્કી કરજો. કારણ કે દોસ્તો તમારા મારા મા બાપ હું કહું છું આપણી ઉંમર એમના લાગી જાય તો દોસ્તો કદાચ જેટલું જીવ્યા કદાચ એટલું જીવવાના નથી. આ પ્રેક્ટિકલ વાત છે. આયા ના એમની આંખ બંધ થાય એ પહેલા કઈ કહેવાય એચીવમેન્ટ કરો કે આવા હોલની અંદર જ્યારે તમારું સન્માન થતું હોય ત્યારે તમારા મા બાપ તમારું ફેમિલી તમારી સાથે ઊભું હોય, કમસે કમ બોસ એમને ગર્વની મહેસૂસ થાય કે ના થાય કે ના થાય? આજે મારી મમ્મી મારા ફાધર એક્સપર્ટ થઈ ગયા પછી દોસ્તો ચાલુ સાધનમાં અમે લોકો ફરતા હતા. કારણ કે મારા કાકા 12 શિક્ષકમાં હતા, મારા દાદાની ઉંમર થઈ ગયેલી હતી. કોઈ સ્પેશિયલ બાઈક લઈને મૂકવાનું હતું સાહેબ. આ ગામડામાં બધી જગ્યાએ આવે પેલા પૈસા બધા વિચાર આયા ના? ગામની અંદર કાલે મેં ટ્રેનિંગમાં કીધું હતું કે ગેસની બોટલથી મારા મધર રગડાવતા જતા હતા. રિક્ષાવાળો કે હું ઘરે નહીં આવું, 10, 15, 20 રૂપિયા એક્સ્ટ્રા થશે. પૈસા એટલા બધા હતા નહીં મારા પર્સનલ ઇન્કમમાં. પેન્શન આવતું હતું નોર્મલ, રાઈટ? રોજ કઈ બે સમજી શકો કાકા જોડે બાપા જોડે રોજ પૈસા ના મળે.
એક મિનિટનો જવાબ આયા ના સાહેબ મારા આ તકલીફો બેઠેલી છે કારણ આ ધંધો જ્યારે જોયો ત્યારે નક્કી કર્યું હતું બોસ કસમ ભવાની કે બોસ મારા મધરની જિંદગી હું રંગે ચંગે બનાવીશ. આજે પરિસ્થિતિ એ છે કે મારા મધર લોકાઈ મતલબ કોઈના ઘર બેસવા બી જાય ને તો મારી ડિયર ફોર્ચ્યુનર અને ડ્રાઈવર હંમેશા એની સાથે. મારા મમ્મી અત્યારે આવે છે મારા બહાર જવું છે તો ડ્રાઈવર ને ગાડી એની જોડે મારી જોડે હોન્ડા સિટી હોય હું 12 લાખની ગાડી ચલાવીશ બાકી મારી મધર એ મારો ટેણી હોય જશે તો 45 લાખની ગાડી જશે. કેમ? કારણ કે 10 વર્ષ સુધી રાત દિવસ એક કર્યો છે પરિવારમાં. એ પરિવાર માટે જો પ્રેમ છે ઇજ્જત છે લાગણી છે તો દોસ્તો રાત દિવસ એક કરવાની તૈયારી જોઈશે. જો તમે એક વખત વિઝન નીકળી ગયું મારા પરિવાર માટે કંઈ કરવું છે તમને તડકો છાયો વરસાદ ઠંડી સંપૂર્ણ ના નડે બોસ જો વિઝન ક્લિયર હોય તો. તકલીફ એને છે જેને કંઈ કરવું નથી આયા ના બોસ. તો અમારા જેવું વ્યક્તિ સાહેબ મારા એક ગામડામાંથી આવનાર વ્યક્તિ સાબરકાંઠા જિલ્લાનો એક તાલુકો એટલે બાયડ ઓપનલી કહું છું બોસ આ બિઝનેસ જ્યારે ચાલુ કરતા લોકો એવું કહેતા હતા સાબરકાંઠા શબ્દ વગર પાછળ એક જ વર્ડ આવે ધીમરે બોલે ને પણ શબ્દ આવી જાય અંદર પછા. જો એ એરિયામાંથી આવીને અમે લોકો આટલા કમાઈ શકતા હોય બોસ તો દિલ ઉપર હાથ મૂકીને એટલું કે આપણામાં દમ છે કે નહીં. આયા ના સાથે મળી કરીશું પ્રોબ્લેમ તમને ના સમજાય આપણે બધા જોડે મળી કરતા જઈશું. ધંધો છે નાની મોટી ભૂલ થાય કોઈના પગ અડે કોઈનો હાથ અડે વાસણ ખકડે બધું જો તમે ધીરે ધીરે સ્વભાવ પ્રમાણે સમાધાન કરીને ચાલતા થઈ ગયા તો દોસ્તો મને એટલી ખબર પડે છે તમારા મારા બાળકોને 0 થી કઈ નહીં કરવું. આજે હું છું આજે હું આઈટીસી રેન્ક ઉપર છું દોસ્તો કાલે ઉઠીને મને કઈ બી થાય તો મારા છોકરો ભલે 5 વર્ષનો છે એને આ બિઝનેસ આ ફિલ્ડમાં આઈટીસી બનીને ઉભો રહી શકે કે ના રહી શકે. અને જો આપણા છોકરાનું ભવિષ્ય સુંદર બનતું હોય તો એક મા-બાપ તરીકે થોડા ઉજાગર કરાય કે ના કરાય. બસ દોસ્તો આવો આપણે સૌ સાથે મળીને કામ કરીએ. કોઈ પણ સવાલ કોઈ પણ ડાઉટ આગળ જતા બી આવે છે આપણે બધા જોડે છીએ મળતા રહીશું હરતા રહીશું સાથે મળીને આગળ વધીએ એવી શુભેચ્છા સાથે એક નિર્ણય લો. વિશ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ જય મહારાજ.